ઉનાળાની કાળઝાળ ગરમી એ દરેકને હેરાન પરેશાન કરી દેતી હોય છે। મનુષ્યને તો આ ગરમીની અંદર જીવવું મુશ્કેલ થતું હોય છે, પરંતુ મનુષ્યની સાથે અબોલ પશુ પક્ષીઓની હાલત પણ ગરમીમાં કફોડી થતી હોય છે। ત્યારે રાજકોટના એક સેવાભાવી ભાઈ દ્વારા કબૂતર માટે ઠંડા પાણીની ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। રાજકોટના રેસકોર્સની અંદર કબૂતરને ચણ નાખવા માટેનો જે ચબૂતરો છે, ત્યાં બાજુમાં જ ઠંડા પાણીની વ્યવસ્થા આ અબોલ પક્ષીઓ માટે કરવામાં આવી છે। સવારના અને બપોરના બંને ટાઈમ પાણી ચેન્જ કરવામાં આવે છે અને પછી પાણીની અંદર બરફ નાખીને સરસ ઠંડક રાખવામાં આવે છે, જેથી કરી આ અબોલ જીવોને ઉનાળાના ધોમધખતા તાપમાંથી રાહત મળે। અને લોકોને પણ અનુરોધ કરાયો છે કે બને એટલી પશુ પક્ષીઓ માટે સેવા કરો। આપનું નામ? આસિફભાઈ સુમરા। આસિફભાઈ, નવી તમે એક પહેલ કરી છે કે પક્ષીઓને બરફ નાખી ઠંડુ પાણી પણ કઈ રીતનું, કેટલા વર્ષથી કરો છો? છેલ્લા 15-20 વર્ષથી આ સેવા કરી હતી। અને આ પાણી છે ને આપણે ચોખ્ખું બદલાવી, સવારે 7 વાગે બદલાવી, બપોરે 2:30-3 વાગે બદલાવી અને ચોખ્ખું કરીને બરફ નાખી જેથી કરીને આટલા ફૂલ તડકામાં આપણે ના રહી શકતા હોય તો પશુ પક્ષી કેમ રહી શકે? ખાસ કરીને લોકો પણ સેવા કરવા આવતા હોય છે। આપણે બધાને સેવાનો મોકો આપીશું। માણસો જો ન પહોંચી શકતા હોય તો અમને અહીંયા પૈસા જમા કરાવી દે, અમે એના વતી આ બધું કરતા હોઈએ। ખાસ કરીને તમે ચણની રેકડી રાખી છે, એ પણ તમે ઘણી સેવાઓ કરતા હો છો। આ ચણની આપણા ચણનો ધંધો પણ કરી છે અને આ સેવાય આપીએ છીએ।